ભાવનગરના અકવાડા નજીક કુદરતી વાતાવરણ વચ્ચે આવેલા માતૃ મંદિરમાં રાંદલ માતા હાજરા હજૂર છે. ભાવનગર શહેરથી થોડા જ અંતરે આવેલું આ મંદિર ગુલાબી પથ્થરના અનેક પિલ્લરવાળું છે. મંદિરમાં કોઈ પણ જગ્યા પર ઊભા રહી નજર કરીએ તો એક પણ પિલર વચ્ચે આવતું નથી અને કોઈ પણ ખૂણે ઊભા રહીને માતાજીના દર્શન કરી શકાય છે. મંદિર પરિસરમાં દાખલ થતાં જ સકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે. મંદિરની અંદર જે ઉર્જા છે, જે પોઝિટિવિટી છે, એ પોઝિટિવિટી મંદિરમાં આવતાની સાથે જ તમને એનો અનુભવ થાય છે. સંપૂર્ણ નકારાત્મકમાંથી દૂર થાય છે અને મંદિરની જે પોઝિટિવિટીને કારણેથી આપણામાં પોતાનામાં ઉર્જા ઉત્પન્ન થાય છે. અને ગુરુદેવને અમારા જે ગુરુદેવ જે ઝરણા માતા છે એને પોંડિચેરી, મીરામાં અને અરવિંદો આશ્રમનો એટલો બધો એનો સાક્ષાત્કાર છે અને એને કારણે થઈને એમને એની જે સ્થાપના કરી અને ગુરુદેવને કારણે થઈને આખા મંદિરની જે ઉર્જા જે વધી છે એ અદ્ભુત છે અને એનો લાભ બધા આખા ભાવનગરના જણો રહે છે. અને આ જગ્યા એવી અદ્ભુત જગ્યા છે કે જ્યાં તમે આવતાની સાથે જ તમને એવું થાય કે ના આપણે કંઈક રમણીય સ્થળે આવી ગયા છીએ. માતૃધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાંદલ માતાજીના મંદિરનું કરોડોના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. હાલ રાંદલ માતાજીના ઉપાસક ઝરણા માતાજી સેવા આપી રહ્યા છે. મંદિરમાં દરરોજ સવાર સાંજ આરતી કરવામાં આવે છે. મંદિરનું જ્યારે નિર્માણ કરવાનું હતું ત્યારે ઝરણામા પાસે 11,000 રૂપિયા જ હતા. આજે માતાજીની અસીમ કૃપાથી રાંદલ માતાજીનું મંદિર વટવૃક્ષ જેવું આલીશાન બન્યું છે. ઝરણા માતાજી તેમના ગુરુ તરફથી મળેલી પ્રેરણાથી મંદિર બનાવવામાં સફળ થયા છે. કુદેવ રાંદલમાં છે તો મેં તો ભાવનગરમાં એક આવું મંદિર નથી તો એવો વિચાર આવ્યો કે ના બસ માતાજીનું મંદિર બનાવે. અને અમારા ગુરુદેવ પોંડિચેરી શ્રી અરવિંદ આશ્રમ, વિશ્વમાં કોઈ જગ્યાએ શ્રી અરવિંદ માતાજીની મૂર્તિ નથી તો ગુરુજી માટે કંઈક કરવું એવો વિચાર આવ્યો. તો ભાવનગરની પ્રજાને મીરામાં શ્રી પોંડિચેરી માતાજીના દર્શનનો લાભ મળે એટલે શ્રી માતાજીની મૂર્તિ પધરાવી છે અને રાંદલમાનું મંદિર આપણે અહીંયા બનાવ્યું. ભાવનગર નજીક આવેલા માતૃ મંદિરમાં રાંદલ માતાજીના મંદિર ઉપરાંત શિવ પાર્વતીજીનું મંદિર, શનિદેવ મહારાજનું મંદિર અને હનુમાનજીનું મંદિર પણ આવેલું છે. મંદિરે અનેક વખત તહેવારોની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. ઝરણા માતાજી દ્વારા લક્ષચંડી હવનનું આયોજન કરવામાં આવે છે. ગુરુદેવ મીરામાના જન્મદિવસ અને રાંદલ માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી ભારે ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. મંદિરમાં સેવા પૂજાનો લાભ લઉં છું અને મંદિરમાં જે કાર્યો થઈ રહ્યા છે એ હકીકતમાં આધ્યાત્મિક છે અને વૈદિક પરંપરા મુજબ જે અહીંયા જે કંઈ પ્રવૃત્તિઓ થાય છે ધાર્મિક પ્રવૃત્તિઓમાં તમામમાં વૈદિક પરંપરાઓ મુજબ એ પ્રવૃત્તિઓ ગુરુદેવ ઝરણામાં કરે છે અને અહીંયા આવવાથી મનને એકદમ શાંતિ મળે છે. ભાવનગર જિલ્લામાં રાંદલ માતાજી અને સૂર્યનારાયણ ભગવાન સાથે હોય
તેવું આ પ્રથમ મંદિર છે. ભક્તજનો પોતાની આસ્થા અને માનતા સાથે માતાજીના દર્શન માટે આવે છે. રાંદલ માતાજી પાસે ખાસ કરીને બહેનો મોટી સંખ્યામાં દર્શન માટે આવે છે અને શેર માટીની ખોટ પૂરાય તે માટે પ્રાર્થના કરે છે અને હસતા મોઢે મંદિરથી પરત ફરે છે. મંદિરે આવતા ભક્તજનો દર્શન કરી શાંતિ મેળવી ધન્ય થાય છે.